90% લીવરની મોટી બીમારી આપણે અમુક સિમ્પલ કાળજી રાખીને બચાવી શકીએ છીએ. એ બધી કાળજી કઈ છે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. હું છું ગેસ્ટ્રોગુરુ ડૉક્ટર નિસર્ગ પટેલ, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે લીવર, આંતરડા અને પેટનો સ્પેશિયલિસ્ટ, સિડ્સ હોસ્પિટલ સુરત, ગુજરાતથી. અમારો ચેનલનો એક જ મોટો છે કે ઓથેન્ટિક એટલે સાચી મેડિકલ ઇન્ફોર્મેશન બધા સુધી પહોંચે. એટલે વિડીયો જો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ વિડીયો શેર કરજો, જેથી ભારતના ખૂણે ખૂણે આ વિડીયો પહોંચે, બધા નાગરિકોને સાચી માહિતી મળે. गैस्ट्रोगुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रोगुरु के संग. આપણે જો સમજીએ કે લીવર મેન કેમ ખરાબ થાય છે, તો સૌથી પહેલાં એના આપણે કારણો જોઈએ. આપણે જે મિસેલિનિયસ કારણો એટલે જે નાના નાના કારણો છે એ આપણે જવા દઈએ છીએ. મેન 90% લોકોને આ 3 જ વસ્તુથી લીવર ખરાબ થાય છે. નંબર 1 ઇઝ ફેટી લીવર, નંબર 2 ઇઝ આલ્કોહોલ એટલે કે દારૂ, અને નંબર 3 ઇઝ વાયરલ હેપેટાઇટિસ એટલે જ્યારે વાયરસનો હુમલો થાય લીવર ઉપર ત્યારે એ લીવર ખરાબ થવાનું ચાલુ થાય છે. એટલે જો આપણે કોઈ બી બીમારી કે કોઈ બી તકલીફને સમજવી હોય તો પછી આપણે એના મૂળ સુધી જવું પડે. એટલે કોઈ બી બીમારી ઉત્પન્ન ક્યાંથી થાય છે એ સમજવું જરૂરી છે. તો આપણે પહેલાં સ્ટેટિસ્ટિક્સ જોઈએ કે આંકડા શું કહે છે. 100 અમે લીવરના દર્દી જોઈએ એમાંથી 35થી 40%ને ફેટી લીવરના લીધે લીવરના પ્રોબ્લેમ હોય છે, 30થી 35%ને આલ્કોહોલના લીધે પ્રોબ્લેમ હોય છે, બીજા 15 કે 20 વાયરલ હેપેટાઇટિસના લીધે પ્રોબ્લેમ હોય છે. તમે વૈશ્વિક આંકડા જુઓ તો વાયરલ હેપેટાઇટિસ એટલે કે હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી આ બે એવા વાયરસ છે કે જે લીવરની અંદર વર્ષો સુધી રહે છે. જેમ આપણને ઉધઈ લાગી હોય લાકડામાં એવી રીતે ધીરે ધીરે આપણા આ વાયરસ લીવરને કોતરે છે અને એનાથી ધીરે ધીરે કરીને ફાઇબ્રોસિસ અને સિરોસિસ ડેવલપ થાય છે. એટલે લીવર આપણું વર્ષો પછી ખરાબ થાય છે. આ વાયરસ આપણા શરીરમાં કઈ રીતે આવે તો મોટાભાગના કેસીસ લોહીની આપણને કોઈ વસ્તુ વાગી હોય કે લોહીની આપલે થઈ હોય, કોઈ ઓપરેશન થયું હોય, ડિલિવરી વખતે, આ બધી વસ્તુઓથી આપણને આ વાયરસ આપણા શરીરમાં આવી શકે છે. આના ઉપર આપણે ડિટેલ વિડીયો પછી બનાવશું. 4.5 કરોડ લોકોને આ વાયરસના લીધે ઇન્ફેક્શન છે અને સૌથી સારી વાત એ છે કે આ વાયરસને તમે પ્રિવેન્ટ કરી શકો છો. એટલે તમારા વાયરસ આ શરીરમાં ઘૂસે નહીં એની માટે તમે એકદમ પુખ્તા પગલાં લઈ શકો છો. આ વાયરસ હેપેટાઇટિસ બી એની વેક્સિન અવેલેબલ છે વિચ ઇઝ ઓલમોસ્ટ 100% ઇફેક્ટિવ. ખાલી 3 ડોઝ લેવાથી આ વાયરસ તમને અડી બી નહીં શકે, તમારા લીવર સુધી તો ઘૂસી જ નહીં શકે. બહુ જ સસ્તી વેક્સિન હોય છે, 150 કે 200 રૂપિયાની. 3 ડોઝ લેવાના હોય છે, એક આજે લીધું, એક મહિના પછી લીધું ને એક 6 મહિના પછી લીધું. ભારતમાં અને વર્લ્ડમાં બધી જ જગ્યાએ જે નવા જન્મતા બાળકો છે એટલે નવજાત શિશુઓ છે એને આ વેક્સિન 2005થી 2010માં બધા સ્ટેટમાં હવે અવેલેબલ થઈ ગઈ છે. એટલે આજે કોઈ બી બાળક ભારતમાં જન્મે છે તો એ લોકોને ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ લોકેશન આ વેક્સિન મળી જતી હોય છે. પણ જે લોકોનો જન્મ 2005 પહેલાં થયેલો છે તો એ લોકોએ પોતાના જે પીડિયાટ્રિકની ફાઇલ હોય એટલે આપણે બાળકના ડૉક્ટરને જ્યારે આપણે નાના હોય ત્યારે બતાવેલું હોય એ ફાઇલ ચેક કરવી અને જો તમને આ રસી નથી મળી તો આની રસી લેવી. આ વાયરસના લીધે લીવર સિરોસિસ, લીવર કેન્સર આવી બધી ગંભીર બીમારી થતી હોય છે અને દર વર્ષે લાખો કરોડો લોકો આ વાયરસથી મળતા હોય છે. પણ આ વાયરસને આપણે બચાવી શકીએ છીએ ફક્ત સિમ્પલ સસ્તી વેક્સિનથી. અને જો તમને હેપેટાઇટિસ સીનું ઇન્ફેક્શન હોય તો એની ખાલી 3 મહિનાની એક સિંગલ ટેબ્લેટ આવે છે. એ લેવાથી આ વાયરસ તમારા બ્લડમાંથી પરમનન્ટલી જતો રહે છે અને આ જે દવા છે એની એફિકસી એટલે એની જે કાર્યક્ષમતા છે તે ઓલમોસ્ટ 95 to 99% છે. એટલે 100 લોકોને જો આ વાયરસ હોય તો 99% લોકોને ખાલી 3 મહિના આ દવા લેવાથી એ વાયરસ મટી જાય છે. હેપેટાઇટિસ બીને દબાવવા માટે આપણી પાસે દવાઓ છે, પણ એકવાર હેપેટાઇટિસ બી થઈ જાય તો એને શરીરમાંથી કાઢવા માટે હજુ એટલી સારી દવાઓ ઉપલબ્ધ નથી. તો આ વાત હતી વાયરલ હેપેટાઇટિસની, જેમાં 15થી 20% લોકોને લીવરમાં પ્રોબ્લેમ હોય છે. એટલે આપણે 100 લીવરના પેશન્ટ જોઈએ તો 20 પેશન્ટને વાયરસના લીધે પ્રોબ્લેમ આવે છે. હવે એનાથી ઉપર ચડીએ તો આલ્કોહોલ. તમને એવું જાણીને આશ્ચર્ય થશે કે આલ્કોહોલ હવે નંબર 2 પર આવી ગયું છે. નંબર 1 પર ફેટી લીવર છે. એના ઉપર આપણે પછી થોડી વારમાં ચર્ચા કરશું. આલ્કોહોલ તમને બધાને જ ખબર છે કે લીવર ટોક્સિક છે. જ્યારે બી આપણે આલ્કોહોલ આપણા શરીરમાં લઈએ છીએ તો લીવરમાં એસિટાલ્ડીહાઇડ કરીને કેમિકલ બનાવે છે જે આપણા લીવરને ડેમેજ કરે છે.
જ્યારે બી આપણું લીવર ડેમેજ થાય તો એમાં ફેટ ડિપોઝિશન થવા લાગે, જેના લીધે આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય અને આપણા લીવરને ઇન્ટરનલી ડેમેજ થાય. એટલે આ કેમિકલના લીધે લીવરને ઇન્ટરનલી એટલે અંદરના ભાગથી ડેમેજ થવા લાગે. તમે બહારથી જ્યારે લીવરને જોવો છો સોનોગ્રાફી કે સિટી સ્કેનમાં, એમઆરઆઈમાં, એ નોર્મલ લાગે. અને દારૂમાં એવું નથી કે તમે આજે દારૂ લીધો તો કાલે તમને તકલીફ થશે. દર વર્ષે 35 લાખ લોકો ખાલી દારૂના લીધે અને એના લીવરના પ્રોબ્લેમના લીધે એક્સપાયર થાય છે. આ એક બહુ મોટો આંકડો છે. એટલે ઓલમોસ્ટ 5 કે 10માંથી 1 મૃત્યુ ફક્ત ને ફક્ત દારૂના લીધે થાય છે. એકવાર તમારું લીવર આખું ખરાબ થઈ જશે પછી તમે દારૂ છોડશો, પણ જે લીવર ખરાબ થઈ ગયેલું છે એ સારું નહીં થાય. ઘણા લોકો અમને પૂછતા હોય કે સર, દારૂ પીવાની સેફ લિમિટ કઈ છે? મારા મતે દારૂ પીવાની કોઈ બી સેફ લિમિટ નથી. કેમ કે જે બી માણસ પહેલી વાર દારૂ પીવે છે એને એવું નથી ખબર હોતી કે ભાઈ આગળ જઈને એનો એડિક્ટ થઈ જશે, એટલે એનો નશો થઈ જશે. જ્યારે બી આપણે લાઈફમાં કોઈ ખરાબ સમય આવે છે અને આપણે દારૂ કે કોઈ બી એવા ખરાબ રવાડે કે ખોટા રસ્તે જતા રહીએ છીએ તો આપણો બી કંટ્રોલ રહેતો નથી. અમે બહુ બધા કોલેજમાં ભણાવતા પ્રોફેસરો, લોયર, ઇવન ડૉક્ટર્સ એવા જોયેલા છે કે જે આટલા ઇન્ટેલિજન્ટ ને એજ્યુકેટેડ હોવા છતાં બી એમને કંટ્રોલ નથી રહેતો અને દારૂના એડિક્શનમાં જતા રહે છે અને લીવર સિરોસિસ થઈને ઘણા એક્સપાયર થતાં બી જોયા છે અમે. એટલે દારૂની કોઈ સેફ લિમિટ નથી હોતી. એમ ગાઈડલાઇન્સ પ્રમાણે એવું હોય છે કે તમે વીકમાં અરાઉન્ડ 1 કે 2 પેક પીઓ તો એ સેફ છે, પણ જો તમારું લીવર ડેમેજ થયેલું હોય તો તમારે દારૂ ટોટલ જ છોડવો જોઈએ. એટલે દારૂ ખાલી છોડવાથી 35 લાખ લોકોનું દર વર્ષે મૃત્યુ અટકી શકે એમ છે અને લીવરના ઘણા બધા પ્રોબ્લેમ આપણે બચાવી શકીએ એમ છે. હવે આવીએ પોઈન્ટ નંબર 1 પર, ફેટી લીવર. ફેટી લીવરથી બહુ બધા લોકોને લીવરના પ્રોબ્લેમ થવાના ચાલુ થઈ ગયા છે. આનું મેઇન જે કારણ છે તે છે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ. ફેટી લીવરમાં 3 મેઇન સ્ટેજ હોય છે. આંકડા જો આપણે સમજીએ તો 100 કરોડ લોકોને ફેટી લીવર હાલમાં છે. નોર્મલ ફેટી લીવર 30 કે 35 વર્ષ પછી જોવા મળતું હોય છે, પણ હમણાંના આંકડા એવું કહે છે કે બાળકોમાં બી 15% લોકોને ફેટી લીવર થવા લાગેલું છે. આનું ફક્ત અને ફક્ત કારણ છે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ. જે 3 સ્ટેજની હું વાત કરતો હતો તો પહેલું સ્ટેજ છે જેને આપણે ફેટી લીવર કહીએ, એટલે ખાલી લીવર ઉપર ચરબી છે, બાકી કંઈ જ નથી. સ્ટેજ નંબર 2 જેને ફેટી હેપેટાઇટિસ કહેવાય, કે આ જે ચરબી છે તે તમારા લીવરની અંદર ઉતરે છે અને લીવર ઉપર સોજો આવે છે, જે આપણે બ્લડના રિપોર્ટમાં સમજી શકીએ છીએ. એના પછી ડેવલપ થાય ફાઇબ્રોસિસ, એટલે ધીરે ધીરે લીવર આપણું કડક થવા લાગે. અને એના પછીનો જે સ્ટેજ છે તે સિરોસિસ, એટલે લીવર આખું જ ડેમેજ થઈ જાય. સિરોસિસ થયા પછી એમાં આપણે રિવર્સલ એટલે કે પાછું ફરી શકતા નથી. એટલે ફેટી લીવરના જે મેઇન 3 સ્ટેજ છે, ફેટી લીવર, એના પછી ફેટી હેપેટાઇટિસ અને ફાઇબ્રોસિસ. ફાઇબ્રોસિસ જ્યારે આગળ વધશે તો એ સિરોસિસમાં કન્વર્ટ થઈ જશે. 100 કરોડ લોકોને જો ફેટી લીવર હોય તો એમાંથી સિરોસિસ સુધી ઓલમોસ્ટ 5% લોકો પહોંચી જાય છે. એટલે 5 કરોડ લોકોને હાલમાં ફેટી લીવરના લીધે સિરોસિસ ડેવલપ થઈ ચૂકેલું હશે. આપણને ઘણીવાર ખબર બી ના પડે કે મને સિરોસિસ ઓફ લીવર છે. સો ફેટી લીવરને આપણે અટકાવવું હોય તો આપણે શું કરવું પડે? તો આપણે જે લાઇફસ્ટાઈલ છે તે ચેન્જ કરવી પડે. ઘણા બધા લોકો એક્સરસાઇઝ નથી કરતા, અહીંયાથી ત્યાં જવું હોય તો બાઇકનો ઉપયોગ કરે છે, ગાડીનો ઉપયોગ કરે છે, સાયકલ ચલાવવું, કસરત કરવી, જીમ જવું, આ બધી વસ્તુ હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે. બધા લોકો જંક ફૂડ વધારે ખાય છે, એટલે પીઝા, પાસ્તા, બર્ગર, પ્રોસેસ ફૂડ છે જે પેકેટવાળી વસ્તુ છે, બિસ્કિટ છે, વેફર છે, ચવાણું છે, આ બધી વસ્તુ વધારે ખાઈ રહેલા છે. આપણે જે ફ્રૂટ છે એટલે ઓર્ગેનિક વસ્તુ, આપણે નોર્મલ વધારે શું ખાવું જોઈએ તો અનાજ છે, કઠોળ છે, ફ્રૂટ, સલાડ, આ બધી વસ્તુ આપણા માટે સારી. પ્રોટીનયુક્ત ખોરાક, જે લોકો નોનવેજ રેગ્યુલરલી ખાતા હોય એ લોકો ફિશ, ચિકન, એગ ખાઈ શકે જે આપણા લીવર માટે સારું હોય, પણ ધ્યાન રાખવું કે બહુ ઓઇલી ને સ્પાઇસી નહીં હોવું જોઈએ. આ બધી જ વસ્તુમાં આપણે જો ધ્યાન રાખશું તો આપણું વજન કંટ્રોલમાં રહેશે. બેઝિકલી તમારે ફેટ ઘટાડવું હોય તો તમારે વજન ઘટાડવું પડે. એટલે ફેટી લીવરની એકચ્યુઅલી કોઈ સારી દવા નથી. દવાની રિસર્ચ ચાલી રહી છે, એટલે ઘણી બધી સારી દવાઓ આવશે, પણ આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે કોઈ બી બીમારી આવતા પહેલાં એને અટકાવો. બીમારી આવી જશે પછી તમે એને અટકાવવાનો પ્રયત્ન કરશો તો એનો તમને કોઈ જ મતલબ નથી. ફેટી લીવરથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, સ્ટ્રોક, આ બધા જ પ્રોબ્લેમ ફેટી લીવર રિલેટેડ જોવા મળતા હોય છે, જેને અમે લોકો મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ. એટલે આપણું લીવર જે છે એ એક ફેક્ટરી જેવું છે. આપણે જે બી ખાઈએ છીએ, જે બધો કચરો આવે છે એ બધું લીવર એબ્ઝોર્બ કરે, એને પ્રોસેસ કરે, જે જોઈતી વસ્તુઓ છે એને યોગ્ય રીતે વાપરે કે સ્ટોર કરે, અને જે ખરાબ વસ્તુ છે, જે કચરા છે એ બધા કાઢે.
એટલે આપણું જો લીવર સ્વસ્થ રહેશે તો જ આપણું શરીર બી સ્વસ્થ રહેશે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. લોકો સુધી આ શેર કરજો, કેમ કે એ લોકોને સાચી માહિતી મળે. 80થી 90% લોકોને લીવરના જે પ્રોબ્લેમ થતા હોય છે તે આપણે બચાવી શકીએ છીએ. 3 વસ્તુને ધ્યાન રાખો: વજન ઘટાડો, હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરો, રેગ્યુલર એક્સરસાઇઝ ને ડાયટ પર ધ્યાન રાખો, તો તમારું ફેટી લીવર કંટ્રોલમાં રહેશે. જો તમને ફેટી લીવર થઈ ગયેલું છે તો રેગ્યુલર રિપોર્ટ કરીને ડૉક્ટરની સલાહ લો. નંબર 2, આલ્કોહોલથી તદ્દન દૂર રહો. અને નંબર 3, આ વાયરસના બહુ સસ્તા રિપોર્ટ હોય છે, ચેક કરાવો. કેમ કે આ વાયરસ અંદર હોય શરીરમાં, કોઈ લક્ષણ નહીં હોય. જો વાયરસ નથી આવતા તેની રસી લઈ લો. હેપેટાઇટિસ બીની રસી છે, હેપેટાઇટિસ સીની રસી નથી. પણ જો હેપેટાઇટિસ સી પોઝિટિવ આવે બી છે તો ગભરાશો નહીં. એની 3 મહિનાની દવા લેશો, તમારો વાયરસ જતો રહેશે, તમારું લીવર સેફ થઈ જશે. એટલે ફક્ત આ 3 વસ્તુ, રસી લેવું, આલ્કોહોલથી દૂર રહેવું અને ફેટી લીવરને હરાવવાથી 90% લીવરના પ્રોબ્લેમ આપણા ઘટી શકે છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.